આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના લોકોનો 108 દિવસનો જેલવાસ છે તે પૂર્ણ થયો છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે બંને નેતાઓ જેલ મુક્ત થયા છે, જેને લઈને તેમના પરિવારમાં અને આમ આદમી પાર્ટીમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ત્યારે પ્રવીણ રામ જેલમાંથી બહાર આવતા કેવો માહોલ જેલ બહાર સર્જાયો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે કડદાનો પ્રશ્ન સામે આવ્યો હતો, ખેડૂતોની જે લડાઈ હતી તેમાં આપ નેતા રાજુ કરપડા મેદાને આવ્યા હતા અને તેમણે સરકાર સામે હુંકાર ભર્યો હતો। હળદળ ગામમાં ખેડૂતો માટેની એક સભા યોજાઈ હતી અને આ સભાને પોલીસ પ્રશાસન તરફથી મંજૂરી ન હોવાથી પોલીસ પર પથ્થરમારો થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી। આ ઘટનાના મામલે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના ખેડૂતો સામે 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને આ ઘટના બાદ એક ખેડૂતોની ધરપકડ પણ થઈ હતી અને તેમને જેલ જવાનો વારો પણ આવ્યો હતો। આ ઘટનામાં રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ અમદાવાદ ખાતેથી બોટાદ પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ છેલ્લા 100 દિવસ કરતાં વધારે સમયથી બંને નેતાઓ જેલમાં બંધ હતા। ત્યારે ગઈકાલે જે બોટાદ સેશન કોર્ટ દ્વારા બંને નેતાઓને શરતી જામીન આપવામાં આવ્યા છે, ત્યારે રાજુ કરપડાને ગઈકાલે રાત્રિ દરમિયાન જેલ મુક્ત કરવામાં આવ્યો। ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી અને ખેડૂતોની લડાઈ છે તે યથાવત રહેશે તેવો હુંકાર ભર્યો। ત્યારબાદ આજે સવારે અત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામને પણ જેલ મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે જેલ બહારના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ તમામ નેતાઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો છે આમ આદમી પાર્ટીના, તેઓ છે પ્રવીણ રામનું સ્વાગત કરતા નજરે પડ્યા છે। એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જુઓ। રમેશભાઈ ભાટક, આવો રમેશભાઈ, સોરી લાવો રમેશ, વેલકમ આપણે લઈ હાર ને આવી ગયા તારા કાકા કેમ છે? આયા રમેશભાઈ પહેરો ભાઈ હવરના છે। વાહ સીધો આવી જા, આવી જાય ભાઈ, આવો આવી જા, અમને પહેરાવો, સીધું ને પહેરાવો, લાવ ભાઈ, હાલો વાહ। આ જે રીતે આપ વિડીયોમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે પ્રવીણ રામને ફૂલહાર પહેરાવવામાં આવ્યો છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને થોડીક જ વારમાં પ્રવીણ રામ એક પત્રકાર પરિષદ પણ કરવાના છે। ત્યારે તેઓ શું ખુલાસો કરશે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।